આજે તો સવારમાં સૌથી પહેલા તો બેગ પેક કર્યું, કેમ કે આપણે જવાનું છે મેરેજ કરવા, અને એ પણ ગામડે બાઇક લઈને. હવે તો થોડેક આગળ નીકળ્યા ને ત્યાં તો છે ને ભૂખ લાગી ગઈ, એટલે બસ ભાઈ સરસ મજાની એક હોટલ આવીને ત્યાં રોકી અને બસ મસ્ત મજાનો છે ને નાસ્તો મંગાવ્યો. અને સવારમાં આપણે ભાઈ છે ને ગાંઠિયા ને ચટણી ને સંભારો ને એવું બધું મળી જાય તો બીજું તો શું જોઈએ, અને સ્વાદમાં પણ એક નંબર હતા. બસ નાસ્તો પાણી કરીને થોડેક હજી આગળ ગયા ને ત્યાં તો સરસ મજાનો આપણું ભાઈ ગિરનાર આવી ગયું. બસ પછી એના સરસ મજાના નજારા જોયા અને વળી પાછા છે ને થોડીક વાર અમે ગાડીને પોરો દીધો કેશોદ બાયપાસ આવીને, અને અમે પણ પોરો લીધો અને બસ ઠંડી ઠંડી મસ્ત સોડા પીધી. અને અહીંયા તો છે ને ભાઈ ગામડાના ચોમાસામાં એટલા મસ્ત નજારા હોય ને કે હું શું કહું. ઝરણા અને નદીઓને ઘરે પૂગીને સૌથી પહેલા તો મેં એસી ચાલુ કર્યું, કેમ કે ગરમી બહુ જ થતી હતી. અને બસ પછી મમ્મીના હાથનું સરસ મજાનું જમવાનું કામ કર્યું, અને એટલે દૂરથી ગાડી હાકીને આવ્યા હતા તો બસ રાજકે હું ગાડીને વોશ કરી નાખું. તો કઈ નહીં, તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ બધાને.